શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 3 માર્ચ 2025 સોમવારના દિવસે આવતી ફાગણ માસના શુદ્ધ પક્ષની વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજા મુહૂર્ત તથા આ દિવસે કરવાના ખાસ ઉપાયો। બોલો શિવ પાર્વતીના આનંદ ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય બોલો ભગવાન ગણપતિજીની જય। મિત્રો, હિન્દુ ધર્મમાં વિનાયક ચતુર્થીનું ઘણું મહત્વ છે, માટે જ ભાદરવા માસમાં શુદ્ધ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે। એટલા માટે મહિનાની જે બે ચતુર્થી આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં, એમાં શુદ્ધ પક્ષમાં જે વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી કહેવાય છે। બંને ચતુર્થીનું ખાસ મહત્વ છે। એક ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે। ભગવાન શ્રી ગણેશજીને ગજમુખ તરીકે ઓળખાય છે અને બીજી ચતુર્થી અર્થાત માઘ માસમાં ભગવાન શ્રી ગણેશજીની જન્મદિવસ મનાવાય છે, કારણ કે માતા પાર્વતીના મહેલમાંથી જે ગણેશજીનું નિર્માણ થયું હતું તે ગણેશજીની આપણે પૂજા નથી કરતા, પરંતુ જે ગજમુખ છે તે ગણેશજીનું સર્વપ્રથમ પૂજન થાય છે। ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે, કારણ કે ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મદિવસ, ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુના લગ્ન અને સંતાનની પ્રાપ્તિ પણ માટે આ ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, દાન પુણ્ય કરે છે, તેની ઉપર વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની કૃપા સદૈવ રહે છે। સંકટો દૂર થાય છે, જીવનમાં આવતી સમસ્યામાંથી મુક્તિ મળે છે। આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીના સિદ્ધિ વિનાયક સ્વરૂપનું પૂજન થાય છે। ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે નિષેધ મનાય છે। ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થીના સર્વપ્રથમ આપણે પૂજા મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે। ફાગણ માસમાં શુક્લ પક્ષની ચતુર્થીનો પ્રારંભ થાય છે તારીખ 2 માર્ચ 2025 રાત્રિના 9 વાગ્યે, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 3 માર્ચ 2025 સાંજે 6 વાગ્યાની આસપાસ। માટે ઉદયા તિથિ અનુસાર જોઈએ કે ભગવાન શ્રી ગણેશજીનું બપોરના સમયે જન્મદિવસ મનાવાય છે, માટે બપોરના સમયની પૂજા મુહૂર્ત પ્રમાણે પણ જોઈએ તો તારીખ 3 માર્ચ 2025 સોમવારે છે ત્યારે આ વ્રત રાખવાનું રહેશે। ભગવાન શ્રી ગણેશની આ દિવસે વિધિ વિધાનથી પૂજા થાય છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશનું સવારે પણ પૂજન થાય છે, બપોરના સમયે અને સાંજે પણ ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ વિધાનથી થાય છે। વિધિ પણ જાણી લઈએ। વિનાયક ચતુર્થીનું વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને ભગવાન શ્રી ગણેશજીનું મનમાં સ્મરણ કરવું અને પૂજાનો સંકલ્પ અવશ્ય કરવો। આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય, ફોટો હોય, જે પણ સ્વરૂપમાં બાપા બિરાજમાન રહેતા હોય તેની પૂજા કરવી જોઈએ। ભગવાન શ્રી ગણેશજીની જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું, ગંગાજળથી સ્નાન, શુદ્ધ જળથી સ્નાન કરાવીને પ્રભુને વસ્ત્ર અલંકાર આદિ પહેરાવવા જોઈએ। ચિત્રજી હોય તો તેમને સાફ કરીને ભગવાન શ્રી ગણેશજીની સામે વસ્ત્ર, જનોઈ, ચંદન, દુર્વા, અક્ષત, ધૂપ, દીપ, પુષ્પ તથા સમીપત્ર છે, પીળા પુષ્પ છે, લાલ પુષ્પ છે અને વિવિધ ફળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું આજના દિવસે પૂજન કરાય છે। ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને સિંદૂરનું તિલક કરવું। બપ્પાને આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા મોદકના લાડુ છે, ચણાના લોટના લાડુ છે કે પછી બુંદીના લાડુ છે, તેનો ભોગ સમર્પિત કરવો જોઈએ। ઘરમાંથી પણ આપણે ભગવાન શ્રી ગણેશજીને નિવેદ્ય એમાં લાપસીનો ભોગ ધરાવી શકાય છે। પૂજા સંપન્ન થાય પછી પ્રભુની આરતી કરવી। ભગવાન શ્રી ગણેશજીને આજે ખાસ કરીને નારિયેલ અને રૂપિયો સમર્પિત કરાય છે। એ શ્રીફળ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે। તે પ્રભુને ધરાવીને જે આપણે ઘરે પૂજા કરી છે તે સાંજના સમયે કોઈ પણ મંદિરે તે નારિયેળને દાન કરી દેવું જોઈએ। આ ઉપરાંત દક્ષિણા જે મૂકેલી છે ભગવાન શ્રી ગણેશજીની સામે તે બ્રાહ્મણને દાન કરી દેવી જોઈએ અથવા મંદિરમાં પધરાવી જોઈએ।
આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું આજે વિધિ વિધાનથી પૂજન થાય છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે એવું પણ કહેવાય છે કે સંકટ નાશન ગણેશ સ્તોત્ર, ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા અથર્વ શીર્ષનો પાઠ છે એ પણ કરી શકાય છે. જીવનમાં આવેલા બાધા વિઘ્નો દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને સોપારી અર્પિત કરાય છે, પાન અર્પિત કરાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને 5 ગુલાબની અગરબત્તી કરીને પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. ગૌરી પુત્રને 21 લાડુનો ભોગ લગાવાય છે અને પછી તે લાડુનો જે ભોગ સમર્પિત કર્યો છે તે નાના બાળકોમાં વેચવામાં આવે તો પણ જે બુધ ગ્રહ છે તે કુંડળીમાં સારો થાય છે. આ દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી શકાય છે, મગનું દાન કરી શકાય છે, લીલા વસ્ત્રો છે, લીલી મીઠાઈ છે તે દાન કરી શકાય છે. આ ઉપરાંત આ ફાગણ માસની શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને સિંદૂરનું તિલક લગાવીને આવું બોલવામાં આવે: સિંદૂર સૌભાગ્ય અને સુખ વધારનાર છે, શુભ અને બધી કામનાઓ પૂરી કરવાવાળું આ સિંદૂર હે દેવ આપ સ્વીકારો. આમ પ્રભુને પ્રાર્થના કરીને સિંદૂરનું તિલક કરવું અને ઉપર અક્ષત લગાડવા. આમ કરવાથી બુદ્ધિ તેજ થાય છે. ભગવાન શ્રી ગણેશને સિંદૂર અત્યંત પ્રિય છે, જે સિંદૂર આપણે હનુમાનજીને પણ ચડાવીએ છીએ. એ કેસરી સિંદૂરનો તિલક ભગવાન શ્રી ગણેશજીને લગાવાય છે, જેમાં ગાયનું ઘી અને સિંદૂરનું મિક્સ કરીને ભગવાન શ્રી ગણેશજીને લગાવાય છે. આમ કરવાથી બીમારીઓનો ડર રહેતો નથી. રોગીને પણ આ સિંદૂરનું તિલક લગાવવાથી રોગમાંથી બચી શકાય છે. આ ઉપરાંત આપણે જે આ ભગવાન શ્રી ગણેશને સિંદૂર લગાવાય છે, ગાયનું શુદ્ધ ઘી છે અથવા તલનું તેલ પણ મેળવી શકાય છે. અને સિંદૂર એ સિંદૂરથી ઘરના ઉંબરા ઉપર લાભ અને શુભ પણ લખાય છે. શુભ અને લાભ લખવાથી પણ ઘરમાં જે સકારાત્મક પ્રભાવ છે તે આવે છે. આમ આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં આયુનું વરદાન પ્રાપ્ત થાય છે, પતિ પત્નીનું સુખ પ્રાપ્ત થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જે બહેનો સાસરામાં છે તેમને પિયરમાંથી પણ સુખ પ્રાપ્ત થાય છે, દુઃખ દરિદ્રતા મટે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આવો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ફાગણ માસમાં વિનાયક ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પ્રાચીન કાળમાં યુવાનશ્વ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ વેતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો. તેને 7 પુત્રો થયા. તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ પરસ્પરના કલેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં કર્મક્ષ એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો. આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી. વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળા રોઈ પડતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ વિનાયક ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું: વહુ, આજે મેં વિનાયક ચતુર્થીનું વ્રત કરેલું છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે. પોતાના સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી: હે સસરાજી, મને ઘરના કામોથી ફુરસદ મળતી નથી. ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતગુલ કર્યા કરો છો. આજે ગણેશ વ્રત લઈને આવ્યા. હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરી ચાલ્યા જાઓ. મોટી વહુએ ત્યાંથી જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા. બધાએ આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા. આ પુત્ર વધુ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી. વિનાયક ચતુર્થીની વાત કરતા ખચકાતો હતો, છતાં તેણે પુત્ર વધુને ગણેશ વિનાયક ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું: તમારે ગણેશ વિનાયક ચતુર્થીનું વ્રત કરો. હું પણ સંકટ નાશક વિનાયક ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે. આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશીમાં ભીખ માંગીને ગણેશ વિનાયક ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘેર આવી. સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નિવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી. પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિઆહાર રહી.
અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘેર ન હતો. પુત્ર વધુ એકલી ઘરમાં હતી, છતાં તેણે પોતાના સસરાની સારી સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી. આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતા વહુ ઘરમાં જુએ છે તો હીરા માણેક મોતી જ્યાં ત્યાં વેખરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે આ બધું હીરા માણેક મોતી કોઈ ચોર તો નાખી ગયો નથી ને? કોઈ આપણને ફસાવા માંગતો નથી ને? સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા. તે હવે કાંઈક હોશમાં આવ્યો હતો. તેણે પોતાની પુત્રવધૂની વાત સાંભળી જણાવ્યું, હે વહુ, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ વિનાયક ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પેશે ટકે સુખી થઈ. આ જોઈ બીજા 6 ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંધારી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્રવધૂઓને એકઠા કરીને જણાવ્યું, મેં તમારા દરેકને ઘેર આવીને સંકટનાશક ગણેશ વિનાયક ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માંગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશજીની કૃપાથી આ બધું તે પ્રાપ્ત કરી શકી છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્રવધૂએ 12 માસની ગણેશ વિનાયક ચતુર્થીના વ્રતો કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા. મિત્રો, ફાગણ માસની જે વિનાયક ચતુર્થી છે તે ચમત્કારિક લાભ આપવાવાળી છે. આ દિવસે જે કોઈ ભક્તો વ્રત રાખે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે. એવા ભગવાન વિનાયક દેવને આપણે પ્રાર્થના કરીએ કે હે વિનાયક દેવ, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર તથા કહેનાર, આપની પૂજા કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો વિનાયક દેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ફાગણ માસમાં શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ અને ઉપાય પણ જાણ્યા.